સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દાદાના સાનિધ્યમાં હોળીની ભવ્ય ઉજવણી. સાળંગપુર ખાતે પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ફાગણ સુદ પૂનમના પાવન દિવસે હોળીનો પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો. ફાગણ સુદ પૂનમ નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ફૂલોથી સજાવટ કરાયેલા પ્રાંગણમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. દાદાના આશીર્વાદથી ભક્તોએ પરસ્પર રંગ લગાવી આનંદ અને એકતાનો સંદેશ આપ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી શાંતિપૂર્ણ રીતે તમામ દાદાના દર્શનનો લાભ લઈ શકે. સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ઓતપ્રોત બની ગયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, સાળંગપુર. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.